વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। મહાત્મા મંદિર તેમજ એક્ઝિબિશન સેન્ટર પર તૈયારીઓને આખરી ઓપ અપાયું છે। ટ્રેડ શોમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શનીનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઉદઘાટન થવાનું છે। વિશ્વના 20 દેશોના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો ટ્રેડ શોમાં ભાગ લેશે। ટ્રેડ શોમાં 100 દેશોનું વિઝિટિંગ પાર્ટનર જ્યારે 33 દેશો સહભાગી થવાના છે। મેક ઇન ગુજરાત આત્મનિર્ભર ભારત પર 13 સ્ટોલ હશે। ટ્રેડ શોના ઉદઘાટનમાં ઉદ્યોગપતિઓની પણ હાજરી રહેવાની છે। ટ્રેડ શોમાં ગુજરાત પેવેલિયનમાં એઆઈ આધારિત રોબોટનું પણ નિદર્શન રાખવામાં આવ્યું છે। ગુજરાતની કંપની દ્વારા એઆઈ આધારિત રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે। એઆઈ આધારિત રોબોટ પ્રશ્નોના જવાબ પણ આપી શકશે। એઆઈ આધારિત રોબોટ સર્વેલન્સ, ક્લિનિંગ, સંગીતનું પણ કામ કરશે। ગ્લોબલ ટ્રેડ શોમાં બુલેટ ટ્રેન સિમ્યુલેટરનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે। બુલેટ ટ્રેનના કામકાજને લઈને સિમ્યુલેટર પ્રદર્શિત કરવામાં આવ્યું છે। ટેકનોક્રેટ હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શબ્દ જે છે તે દરેકના મુખ પર અત્યારે હાલ સાંભળવા મળી રહ્યો છે અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અનેક જે ચીજો પર કામ કરવામાં આવી રહ્યું છે। આ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જે છે એક રોબોટ બનાવાયો છે અને આ રોબોટ જે બનાવાયો છે તે વિશ્વના અન્ય દેશોમાં નહીં પરંતુ ભારતમાં જ બનાવવામાં આવ્યો છે અને ગુજરાતમાંની કંપની છે તેના દ્વારા આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતો જે રોબોટ છે તે મૂકવામાં આવ્યો છે। કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તેનો જવાબ જે છે તે આ રોબોટ છે તે આપી શકે છે। સાથે સાથે આ રોબોટને એ રીતે પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને કોઈ કમાન્ડ તેને આપવામાં આવે, કોઈ પ્રશ્ન તેને આપવામાં આવે, કોઈ કામ તેને આપવામાં આવે તો તે કામ કરીને પણ દર્શાવી શકે। સમગ્ર વિશ્વની અંદર આ પ્રકારના રોબોટ્સ જે છે તે બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આ ક્ષેત્રમાં સંશોધન થયું છે અને આ સંશોધનને અંતે આ પ્રકારે રોબોટ બનાવવામાં આવી રહ્યા છે તે મોટી ઉપલબ્ધિ કહી શકાય। આ જ રીતે અન્ય રોબોટ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે। આ સર્વિંગ રોબોટ છે કે જે હોટલ રેસ્ટોરન્ટની અંદર કામ કરતા હોય છે જ્યાં ચીજો જે છે તે લોકો સુધી લઈ જવાય, સર્વ કરી શકાય તે માટેના જે છે તે રોબોટ બનાવાયા છે અને ખાસ સૌથી મહત્વનો આ રોબોટ જે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવાયો છે તે આ સર્વેલન્સ રોબોટ છે। આ સર્વેલન્સ રોબોટ જે છે તેનાથી કોઈ પણ સ્થળની જે સિક્યોરિટી છે તેની સિક્યોરિટીની જવાબદારી સીધી આ સર્વેલન્સ જે રોબોટ છે તે લઈ શકે છે અને કોઈ પણ લોકો જેને સિક્યોરિટીની જવાબદારી આપવામાં આવી છે રાત્રિ દરમિયાન અન્ય કોઈ લોકો ઘૂસી શકે કે નહીં અથવા અન્ય રીતે સર્વેલન્સ જે તે સ્થળનું કરવાનું હોય તો તેનો સીધો કમાન્ડ જે છે તે આ રોબોટને આપી શકાય છે અને આ પ્રકારે રોબોટ જે છે તે ગુજરાતની કંપની જે છે તે બનાવી રહી છે અને તેની પ્રદર્શની ગ્લોબલ ટ્રેડ શોની અંદર કરવામાં આવી રહી છે। અનેક જે પેવેલિયન છે જેની અંદર મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ગુજરાત થીમ ઉપર જે આ પેવેલિયન બનાવવામાં આવ્યા છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવાયેલા રોબોટ જે છે તે રોબોટ અત્યારે પ્રદર્શિત કરવામાં ટ્રેડ શોમાં કરવામાં આવી રહ્યા છે અને તે સંશોધન ક્ષેત્રે એટલે ગુજરાત કેટલી હરણફાળ ભરી રહ્યું છે, ભારત કેટલી હરણફાળ ભરી રહ્યું છે તેનો બોલતો પુરાવો છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યોજાતા આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ શોની અંદર જે છે તે બુલેટ ટ્રેનનું જે નિદર્શન, જે બુલેટ ટ્રેન ગુજરાતની અંદર જે સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે તેનું સિમ્યુલેટર જે છે તે મૂકવામાં આવ્યું છે। આ પહેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર જે છે તે પણ ત્યારે પણ આ સિમ્યુલેટર મૂકવામાં આવ્યું હતું। જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતની અંદર ચાલી રહ્યો છે તેને લઈને પૂરપાટ કામ, પૂરઝડપે કામ જે છે તે ચાલી રહ્યું છે અને ગુજરાત માટે ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો અને તેને લઈને જે બુલેટ ટ્રેન કયા પ્રકારની હશે, તેનું એન્જિન કયા પ્રકારનું હશે, તેની જે સિમ્યુલેટર જે છે તેને આબેહૂબ સિમ્યુલેટર જે છે તે બનાવવામાં આવ્યું છે અને આ જે સિમ્યુલેટર છે તે અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે ગ્લોબલ ટ્રેડ શોની અંદર મૂકવામાં આવ્યું છે પ્રદર્શની માટે। આ જે સિમ્યુલેટર જે એકચ્યુઅલ જે બુલેટ ટ્રેન હશે તેની જેમ બુલેટ ટ્રેન કઈ રીતે કામ કરશે અને તેમાં કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તે દર્શાવવા માટે બનાવવામાં આવ્યું છે અને આ સિમ્યુલેટર જે છે તે અગાઉ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર 2019માં પણ પ્રદર્શનમાં મુકાયું હતું અને ફરી એકવાર ટ્રેડ શોની અંદર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે અને આ જે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે તેની અંદર આ સિમ્યુલેટર કઈ રીતે કામ કરે છે તે પણ દર્શાવી શકાય છે। હું આપને બતાવવા માંગીશ કે તેનું ડેશબોર્ડ કયા પ્રકારનું હશે। આ જોઈ શકાય છે કે ડેશબોર્ડ જે છે તે પણ મૂકવામાં આવ્યું છે। ડેશબોર્ડની અંદર કયા પ્રકારની ટેકનોલોજી હશે, તેની ગતિ કેટલી હશે, તેની અંદર જે બે
3 LED સ્ક્રીન જે છે તે પણ મૂકવામાં આવી છે. આ સ્ક્રીન જે છે તે ટચ સ્ક્રીન હશે, તેના ઉપરથી પણ કમાન્ડ જે છે તે આપી શકાશે, બ્રેક પણ થઈ શકશે, સાથે જ તેની ગતિ વધારવાની જે ક્ષમતા છે તે પણ અહીંયા જોઈ શકાય છે. એટલે આ તમામ જે બાબતો જે છે તેની સાથેનું જે સિમ્યુલેટર બુલેટ ટ્રેનનું બનાવવામાં આવ્યું છે અને આ સિમ્યુલેટર જે છે તે ટ્રેડ શોની અંદર મૂકવામાં આવ્યું છે. આ ટ્રેડ શોનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જે છે તે કરવામાં આવનાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે 9 તારીખે સાંજે 3 કલાકે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને આ ટ્રેડ શોનું જે ઉદઘાટન હશે જેમાં ભારતની મહત્વની પ્રોજેક્ટ જે દર્શાવવામાં આવનાર છે અને ભારતમાં બનતી વસ્તુઓનું પણ નિદર્શન થશે. જે 20 દેશોના 1000થી વધુ સંશોધનો જે થવાના છે તેના સ્ટોલ પણ આ ટ્રેડ શોની અંદર જોવા મળશે. 33 જેટલા દેશો જે છે તે પાર્ટનર બન્યા છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તૈયારીઓ તડામાર ચાલી રહી છે, તેની આખરી તબક્કામાં છે. ત્યારે આ જે તૈયારીઓ થઈ રહી છે, જે ગ્લોબલ સમિટ છે તેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ગ્લોબલ ટ્રેડ શો પણ યોજાવાનો છે અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. બાપુ, વાયબ્રન્ટ ગુજરાતની લગભગ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. કેટલું મહત્વનું બની રહેવાનું છે? મહત્વના કાર્યક્રમો કયા કયા પ્રકારના રહેશે? આપણા માટે, ગુજરાત માટે 10મી વાયબ્રન્ટ આપણા માટે મહત્વની બની રહેવાની છે. એનું કારણ એ છે કે આપણી પાસે ભૂતકાળમાં 20 વર્ષનો આપણી પાસે ઇતિહાસ છે, સક્સેસફુલ સ્ટોરી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003થી જે શરૂઆત કરી હતી અને 20 વર્ષની અંદર ગુજરાત અનેક ક્ષેત્રે આજે આગળ વધ્યું છે. ચાહે નિકાસમાં 33% આખા ભારતનું આપણે કરતા હોઈએ, ઉત્પાદન ક્ષેત્રે 18% કરતા હોઈએ, ફેક્ટરીની દ્રષ્ટિએ પણ આપણે 11% છીએ. આજે આપણને એમ થાય કે લોજિસ્ટિકમાં નંબર 1 છીએ, રોજગારીમાં આપણે નંબર 1 છીએ. અનેક ક્ષેત્રે જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આ ફેર એનાથી સક્સેસફુલ સ્ટોરીનો જે લાભ છે આપણને એ ચોક્કસપણે મળવાનો છે. માટે પાર્ટનર કન્ટ્રી પણ ડબલ થઈ છે. રજિસ્ટ્રેશન પણ એમ કહી શકાય કે 1,05,000થી ઉપર રજિસ્ટ્રેશન થયું છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સમગ્ર વિશ્વમાં એક વિકાસ પુરુષ તરીકે અને આપણો દેશ જ્યારે ભારત ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આગળ વધતો હોય તો ચોક્કસપણે ગુજરાતને એનો લાભ થવાનો છે. સાહેબ એનું ઉદ્ઘાટન કરવાના છે, આપણી ગિફ્ટ સિટીમાં સાહેબ જવાના છે અને અનેક લોકો, જેમ કહી શકાય કે વિશ્વની 500 કંપનીઓ છે, એમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં છે. એવી અનેક કંપનીઓ પણ ગુજરાતની અંદર જે લોકોનું રોકાણ છે એની વધુમાં વધુ રોકાણ કરવાના છે અને ઘણા બધા લોકો નવા પણ આવવાના છે. બાપુ, જે આ 10મી કડી જે છે અત્યાર સુધીનો અનુભવ આપે કયો, શું જોઈ રહ્યા છો? આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે છે તે પૂર્ણ થશે પછીની ફળશ્રુતિ ગુજરાત માટે કેટલા મહત્વપૂર્ણ રહેશે? ગુજરાત નંબર 1 રહ્યું છે રોજગારી આપવામાં. ગુજરાતનું વિકાસ મોડલ દરેક રાજ્યોએ અપનાવ્યું છે અને ભારત એ જ્યારે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે અને એમાં 2047માં આપણે ત્રીજો ઇકોનોમી બનીને આગળ વધી શકાય એવી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે મેપ છે એમાં ગુજરાત મોખરે રહેશે એની મને ખ્યાલ છે. આભાર બાપુ. તો આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તેની અંદર આવનાર વર્ષોમાં ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. રોજગારની દ્રષ્ટિ હોય કે પછી ઉદ્યોગોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જે છે તે ગુજરાતને લઈને જે છે તેની ફળશ્રુતિ જોવા મળશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.